સાહેબ, આજે વાંકાનેર પ્રાંત કચેરી ખાતે ખેડૂતો સાથે બેઠક યોજવામાં આવી. શું બાબતે બેઠક યોજવામાં શું ચર્ચા થઈ? આજે ખેડૂતોના ખેતરમાં ટ્રાન્સમિશન લાઇન બાબતે વિવિધ પ્રશ્નો અત્યારે ચાલી રહ્યા છે. એ સંદર્ભમાં ગઈકાલે માનનીય ડેપ્યુટી સીએમ સાહેબની અધ્યક્ષતામાં અને માનનીય મંત્રીશ્રી કૃષિ અને મંત્રીશ્રી ઉર્જાની હાજરીમાં એક બીસી યોજવામાં આવી હતી, જેમાં કેટલા પોઝિટિવલી સરકાર જે ખેડૂતોની વિવિધ માંગણીઓ છે એની ચર્ચા કરી રહી છે એ બાબતે અમને જાગૃત કરવામાં આવ્યું. એ જે ચર્ચાઓ થયેલી કે સરકારશ્રી શું વિચારી રહી છે અત્યારે, એ સંદર્ભમાં જ અમે ખેડૂતો સાથે વિવિધ તાલુકાઓમાં વાત કરી. ગઈકાલે સાંજે અમે મોરબી માળિયા તાલુકામાં વાત કરી. ગઈકાલે મોડી રાત્રે અમે ટંકારા તાલુકાના ખેડૂતો સાથે ચર્ચા કરી. આજે સવારે અમે હળવદ તાલુકામાં અને અત્યારે વાંકાનેરમાં વિવિધ ખેડૂતના આગેવાનશ્રીઓ, વિવિધ ગામના સરપંચશ્રીઓ બધાને બોલાવ્યા હતા. સરકારશ્રી દ્વારા વિચારવામાં આવતી વિવિધ બાબતોમાં પણ એમને અવગત કરવામાં આવ્યું. કેવી રીતે વળતર બાબતે પણ સરકાર ખૂબ પોઝિટિવલી વિચારી રહી છે. જે વિવિધ અન્ય માંગણીઓ છે એ તમામ બાબતે પણ સરકાર કેટલી પોઝિટિવ છે એ ચર્ચા અમે આજે તમામ ખેડૂતના આગેવાનશ્રીઓ સાથે કરી છે. મીડિયા અને સોશિયલ મીડિયામાં આવતી તમામ પ્રકારની માહિતી સાચી હોતી નથી, એ બાબતે પણ અમે ખેડૂતશ્રીઓને આગેવાનશ્રીઓને અવગત કર્યા છે. અને જે ખરેખર જમીનની સ્થિતિ છે એ ખરેખર ઇશ્યુઝ પણ આવે છે એ પણ અમે સમજ્યા છે. અને આ શુક્રવારે અમારી વિવિધ ટ્રાન્સમિશન લાઇનની કંપનીઓ સાથે બેઠક પણ છે, જેમાં અમે અને પોલીસ તંત્ર વતી એસપી છે અમે પણ જે આ વિવિધ કંપનીઓ છે એમને સૂચના આપવાના છીએ અને એમને આ બાબતે ખેડૂતો પ્રત્યે એક સારું વલણ રાખીને કામગીરી કરવા માટે પણ અમે જણાવીએ છીએ. જે કંપની તરફથી વર્તન છે એ પણ સારું થાય એના માટે પણ અમે તમામ કંપનીઓને અગાઉ પણ કહેલું છે અને હજુ વધુ સખ્તાઈથી આ બાબતે અમે સૂચના આપવાની. સર, વાંકાનેર તાલુકાના કેટલા ગામ રિલેટેડ પ્રશ્નો છે? આમાં જે વિવિધ લાઈનો છે એમાં અલગ અલગ ગામોનો સમાવેશ થાય છે. કુલ આપણા વાંકાનેર તાલુકાથી લગભગ 3 લાઈનો પસાર થાય છે. આપણા જિલ્લામાંથી 9 જેટલી લાઈનો પસાર થાય છે. તો એમાં વિવિધ ગામોનો સમાવેશ થાય છે. એ વિસ્તૃત માહિતી જો આપને જોતી હોય તો એ પણ અમે આપને પ્રોવાઈડ કરીએ. સાહેબ, ખેડૂતોને ઘણી જગ્યાએ વળતર બાબતે નારાજગી જોવા મળે છે, તો એ નારાજગી દૂર કરવા બાબતે તંત્ર દ્વારા કેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે? બિલકુલ, જે વળતર બાબતે પ્રશ્ન છે ચોક્કસથી સરકારશ્રીના ધ્યાને છે. અને ગઈકાલે જેમ મેં આપને કીધું કે જે સરકારશ્રીની વીસી હતી એમાં બહુ જ પોઝિટિવલી આ મુદ્દા બાબતે ચર્ચા કરવામાં આવી છે અને ખેડૂતોને સંતોષ થાય એવો વળતર બાબતે સરકાર અત્યારે વિચારણા કરી રહી છે. ઇરફાન હુસેન ચૌધરી, ગામ પંચાસિયા. હું ખેડૂત ખાતેદાર હું. આજે અમને સાહેબે બોલાયા હતા, જે આ કોરિડોર જે લાઈન આવે છે અદાણીની, તો અમને કાંઈ ઈમાયલું લાગ્યું નથી કે કાંઈ વળતર વધારે આપે દી કાંઈ. આ લોલીપોપ ફોટા આપવા માટે અહીંયા ખેડૂતને બોલાયા હતા, ધાક ધમકી જેવું લાગ્યું. બાકી અમે અત્યારે જેતપર ખેડૂત જે બેઠા છે આંદોલનમાં તેમની સાથે છે અને અમે પણ વાંકાનેરમાં ઉગ્ર આંદોલન કરશો અમારી જો માંગો પૂરી નહીં થાય ખેડૂતની ત્યાં સુધી.